મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલની અંદર। મિત્રો તમે ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો તો કે આજે ગઈકાલે જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો વાદળછાળું વાતાવરણ જોવા મળ્યું એટલે કે કહળા જોવા મળ્યા છે અને તમે મિત્રો મેપની અંદર પણ જોઈ શકો છો। ખાસ કરીને સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, ઈરાન, ઇરાક અને ખાસ કરીને ઇઝરાયલ સહિતના જે ખાડીના ગલ્ફના દેશો છે આ દેશો ઉપર ભારે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવવાને કારણે અને ત્યાં મિત્રો ખાસ કરીને અત્યાર સુધીનો વરસાદ ન પડ્યો હોય તેવો વરસાદ પણ મિત્રો ત્યાં પડી રહ્યો છે અને આ તમામ ભેજ મિત્રો ગુજરાત ઉપર આવી રહ્યો છે જેને લઈને ગુજરાતની અંદર ચૈતર મહિનાની અંદર પણ જ્યાં ફૂલ તડકો તપવો જોઈએ તેની જગ્યાએ વાદળો છે જોવા મળી રહ્યા છે જેને લઈને ખેતીના પાકની અંદર હાલ મિત્રો ભારે નુકસાની જોવા મળી રહી છે। હમણાં જ મિત્રો જે વરસાદ આવ્યો તેની અંદર ઘણા બધા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન છે એ જોવા મળ્યું છે। ત્યારે ફરી એક વખત ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અંબાલાલ પટેલ દ્વારા તેમજ મિત્રો હવામાન શાસ્ત્રીઓએ પણ મિત્રો ગુજરાતની અંદર તારીખ 28, 29 અને 30 તારીખે ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તે પહેલા મિત્રો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ છે એ વાદળછાયું રહેશે। આજના વિડીયોમાં મિત્રો આપણે એ જ જોવાના છીએ કે આગામી 15 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે। તારીખ 28, 29, 30 વરસાદને લઈને આગાહી છે તો આ વરસાદ છે એ કેવો પડશે, કયા કયા જિલ્લામાં પડશે અને ખાસ કરીને આગામી 15 દિવસ ગુજરાત માટે કેવા રહેશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી YouTube પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો તમે જોઈ શકો છો લાઈવ મેપ અને સવારનો મેપ અને તમે જોઈ શકો છો આ તમામ દેશો છે એ ગલ્ફના દેશો છે અને ગલ્ફના દેશો એટલે કે ઈરાની ઇરાક જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે એના દેશો છે અને તેની અસરને કારણે કંઈક તો મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। અહીંયા ગુજરાતનો મેપ તમે જોઈ શકો છો। આજે પણ ગુજરાતની અંદર ભારે ઝાકળ છે એ જોવા મળી શકે છે। જો કે વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી। બપોર પછી પણ તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ મિત્રો ભારે કહળા જોવા મળે। ધીમે ધીમે આ કહળાનું પ્રમાણ છે મિત્રો વધતું જશે અને મિત્રો વરસાદ આલે તેવું પણ મિત્રો શક્યતા જોવા મળી રહી છે। જો કે ભારે કહળા છે એ મિત્રો આજના દિવસે હજુ પણ જોવા મળી શકે છે। 26 તારીખની વાત કરીએ તો હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સી સતત મિત્રો આવી રહ્યા છે તો આવા કહળા છે ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર જોવા મળશે। ખાસ કરીને આપણે વાત કરવી છે મિત્રો 28 તારીખે 28 તારીખે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બ આવી રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો સીધા જ દરિયાકાંઠામાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે તો તાપમાનની અંદર પણ ઘટાડો થશે અને સાથે સાથે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ આગાહી છે। અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર, બનાસકાંઠા, દિશા, પાટણની અંદર તેમજ મિત્રો દ્વારકા, જામનગરનો કેટલોક ભાગ તેમજ અમરેલી, રાજકોટનો કેટલોક ભાગ છે જ્યાં ગ્રીન કલર બતાવી રહ્યા છે તો આ વિસ્તારોમાં 28 તારીખે એકદમ હળવોથી મધ્યમ અંધાણિયાનો વરસાદ છે એ જોવા મળી શકે છે જે અહીં તમે જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। 29 તારીખે થોડીક વધારે વરસાદની આગાહી છે તો તમે જોઈ શકો 29 તારીખે જામનગર છે, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ છે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગરના ભાગો તેમજ મિત્રો ખાસ કરીને જે મધ્ય અને મહારાષ્ટ્રની બોર્ડરને એરિયા છે એટલે કે તાપી, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા બાજુના ભાગો છે, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ તો આ વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે જે તમે જોઈ શકો છો। એટલે કે 29 તારીખે ફરી એક વખત સમગ્ર ગુજરાતની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે જેનો મેપ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। તો ફરી એક વખત 28, 29 અને 30 તારીખે અને આ 30 તારીખનો મેપ પણ જોઈ શકો છો। 30 તારીખે પણ કચ્છની અંદર તેમજ સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મિત્રો વરસાદની શક્યતા જોવા મળી રહેશે। 31 તારીખની વાત કરીએ તો 31 તારીખ પછી વરસાદની આગાહી નથી પરંતુ ત્યાં સુધી મિત્રો જોવા મળી છે કે ખાસ કરીને ગુજરાતમાં હળવો વરસાદ પડશે એટલે કે 3 દિવસ ફરી એક વખત ગુજરાતની અંદર વરસાદને લઈને તૈયાર થઈ જાઓ। ખેડૂતોને હજુ પણ મિત્રો ખાસ કરીને ઘઉંના પાકની અંદર કે કોઈ પાકની અંદર હાર્વેસ્ટિંગ કે આ તે કાંઈ બાકી હોય તો કરી રાખવું।
ફરી એક વખત જો કે જે પહેલા રાઉન્ડ આવ્યો હતો તેની જેવી આ વરસાદનો રાઉન્ડ નહીં હોય, તેની કરતાં ઓછો હોય છે, પરંતુ જ્યાં પણ વરસાદ પડશે ત્યાં મિત્રો ખેતર બારા અથવા ગામ બારા પાણી નીકળી જાય એવો વરસાદ પડતો હોય છે. એટલે કે જે વિસ્તારમાં વરસાદ પડે ત્યાં ચોક્કસથી ખેડૂતોને નુકસાન છે એ થતું જ હોય છે. તો ખાસ કરીને અત્યારથીને મિત્રો સાવચેત થઈ જાય. આવતી 29, 28, 29 અને 30 તારીખ આજનું તાપમાન પણ જોઈ લઈએ જેથી મિત્રો ખ્યાલ આવે. મિત્રો બફારાને કારણે હાલ મિત્રો ગરમીનું પ્રમાણ છે વધ્યું છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો તાપમાન અમરેલીની ખાસ આપણે વાત કરીએ કે ત્યાં વધારે તાપમાન હોય છે તો અમરેલીમાં 23 સવારનું, વડોદરાની અંદર બાકી 24-25 વહેલી સવારનું તાપમાન. હવે બપોરે આપણે મિત્રો ખાસ કરીને બપોરનું તાપમાન જોવા જઈએ તો અમરેલીની અંદર 38 આજનું તાપમાનની વાત છે, વડોદરામાં 37 એટલે કે 36-37 ડિગ્રી છે તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે કે ફરી એક વખત ગરમીને લઈને આગાહી છે, જ્યારે 26 તારીખે 39 ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળવાનું છે. સુરત સહિત વડોદરા, અમદાવાદ સહિતના વિસ્તારોમાં 37, 38, 39 ડિગ્રી સુધી તાપમાન જોવા મળવાનું છે. 27 તારીખ પછી ધીમે ધીમે છે તાપમાનની અંદર મિત્રો ઘટાડો થશે કારણ કે વરસાદની આગાહી છે, પરંતુ ત્યાં સુધી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 39 એટલે કે ફરી એક વખત ગરમી માટે તૈયાર થઈ જાઓ. 28 તારીખથી વરસાદની આગાહી છે તો તાપમાન જે 39 હતું એની જગ્યાએ ઘટી અને 36-37 ડિગ્રી સુધી તાપમાન થઈ ગયું, જ્યારે દ્વારકા નલિયાની અંદર માત્ર 31 ડિગ્રી તાપમાન છે તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા તમે જોઈશું 29 તારીખે ફૂલ વરસાદની આગાહી છે તો 34-35 ડિગ્રી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે. એટલે કે ચૈત્ર મહિનો ઉતરતા ભારે ગરમીનો રાઉન્ડ છે એ આવશે. જો કે વરસાદનો એક રાઉન્ડ આવશે એટલે તાપમાનની અંદર થોડો ઘટાડો થશે, પરંતુ ત્યારબાદ મિત્રો એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાથી એટલે કે પહેલું અઠવાડિયું તો નોર્મલ રહેશે, પરંતુ બીજા અઠવાડિયાથી ધીમે ધીમે તાપમાનનો પારો છે એ ફરી એક વખત વધવાનું શરૂ કરી દેશે અને આ તાપમાનનો પારો છે એ વધારે વધીએ અને મિત્રો ખાસ કરીને 40 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. જો કે પહેલા વીકની અંદર તાપમાન છે એ 36-37 ડિગ્રી સુધી રહી શકે છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણ્યું કે ખાસ કરીને 28, 29 અને 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર, ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. તે પહેલા મિત્રો 3 દિવસ જોરદાર મિત્રો ગરમી પડશે અને ત્યારબાદ મિત્રો આપણને વરસાદના સમયે રાહત મળશે. એપ્રિલ મહિનાના પહેલા વીકમાં પણ ગરમીની અંદર રાહત મળશે, પરંતુ બીજા અઠવાડિયાથી ધીમે ધીમે ગરમીનો પારો વધી જશે અને આ પારો મિત્રો ખાસ કરીને 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો ખાસ કરીને વરસાદને લઈને, હવામાનને લઈને એકદમ તાજા સમાચાર જોવા માટે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. આજના વિડીયોમાં આટલું જ, અને આપને કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કમેન્ટ પણ કરી દેજો, જેના જવાબ તમને કમેન્ટની અંદર મળી જશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.